પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાતપુરા ગામે રેશનની દુકાનમાં અનાજ વિતરણ સમયે કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો 2 થી 3 કિલો ઓછો આપવામાં આવતો હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। રાધનપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાતપુર ગામે આવેલ રેશનની દુકાનમાં સરકારની પુરવઠા યોજનાનો ખુલ્લેઆમ દુરુપયોગ થતો હોવાનો ગંભીર મામલો સપાટી ઉપર આવ્યો છે। સાતપુરા ગામની રેશનિંગ દુકાનના કંટ્રોલ ધારક પરમાર પ્રભુભાઈ ધરમસિંહભાઈ દ્વારા ગ્રાહકોને અનાજ ઓછું આપવામાં આવતું હોવાની વિગત સપાટી ઉપર આવી છે। ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ અનાજના વિતરણ સમયે તપાસ કરવામાં આવતા દરેક રાશન કાર્ડ દીઠ 2 થી 3 કિલો અનાજ ઓછું આપવામાં આવતું હોવાનું સ્પષ્ટ જણાયું છે। 5 વર્ષથી આ કામ ચાલુ છે। કોઈપણ ગ્રાહકને અનાજની કોમ્પ્યુટર કૂપન કે રસીદ આપવામાં આવતી નથી। પુરવઠાના નિયમનો ઉઘાડો ભંગ કરી રહ્યા છે। આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી। ત્યારે હવે જ્યારે મામલો સપાટી ઉપર આવ્યો છે ત્યારે પુરવઠા નિરીક્ષક કે પુરવઠા અધિકારી યોગ્ય કરે, તપાસ કરે અને લોકોને પૂરતું અનાજ મળે તે પ્રકારની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે।